رحم الله قرأ الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين واللعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال علي بن الحسين عليه الصلاة والسلام: بسم الله الرحمن الرحيم. يا عمتي بحمد الله أنت عالمة غير معلمة وفهيمة غير مفهمة. આજની રાત શહેઝાદી જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની શહાદતની રાતથી મનસૂબ છે. સાયકોલોજીમાં કહેવામાં આવે છે કે ઇન્સાન ત્યારે ઇન્સાન બને છે અથવા તો ઇન્સાનની વૃદ્ધિ, ઇન્સાનની ચડતી 3 તરીકાથી થાય છે. એક વારસો હોય છે, બીજું તરબિયત હોય છે અને ત્રીજું માહોલ હોય છે. જ્યારે આ 3 વસ્તુ ભેગી થાય ત્યારે એક ઇન્સાન બને છે. એક મિસાલના તौर ઉપર કહેતો જાઓ કે આપણે બિલાડીના બચ્ચાને પકડી અને એક શામ્રમાં પૂરી દઈએ, ખાવા પીવાનું જ દઈએ, બીજી કોઈ બિલાડીથી એને મળવા ના દઈએ, તેમ છતાં એ બાળક, એ બચ્ચું મોટું થઈ અને બિલાડી જ થશે. એવી જ રીતે દરેક હૈવાન. પરંતુ ઇન્સાનને આ 3 વસ્તુની જરૂર હોય છે કે જ્યારથી એ ઇન્સાન બને છે. વારસો એટલે કે એના મા બાપની આદતો એ ઔલાદમાં ઉતરે. ઘણી વખત મા બાપ રૂપાળા હોય, છોકરો પણ રૂપાળો થાય. ઘણી વખત મા બાપ જે છે આફ્રિકન હોય તો છોકરો એ જ કુલેરનો જન્મે છે. અથવા તો અમુક જે છે બીમારી મા બાપને હોય તો એ બીમારી બચ્ચાને થાય. જેવી રીતે કે સીધા અગર મા બાપમાંથી કોઈ એકને હોય તો એ ઔલાદને થવાની. અથવા ઘણી વખત આ જીનેટિક જે છે ડાયાબિટીસમાં પણ જોવા મળે છે કે મા બાપ અથવા તો એ ખાનદાનમાં કોઈ ડાયાબિટીસ વાળું હોય તો એ ઔલાદમાં ઘણી વખત ઉતરે છે. તો આને કહેવાય છે કે વારસો, કે જે ખાનદાનની વાતો જે છે આદતો એ ઔલાદમાં ઉતરે છે. બીજું તરબિયત, કે એની
એની તરબિયત કેવી કરવામાં આવી છે, તરબિયતમાં ઉછેર કેવો થયો છે, એ વસ્તુનું ધ્યાન દે છે. અને ત્રીજું જે છે માહોલ, એના ઉસ્તાદ કોણ છે, એના દોસ્તો કોણ છે, એ કયા માહોલમાં જીવન વિતાવે છે, કેવી જિંદગી, રાહતની જિંદગી, સખ્તીની જિંદગી, આ બધી વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે એક ઇન્સાન બને છે. પરંતુ ઘણી વખત એવું પણ બને છે કે આ ત્રણ વસ્તુ જે છે એમાંથી એક વસ્તુ બીજા ઉપર ગાલિબ આવી જાય. જેવી રીતે કે મા બાપ નેક હોય પરંતુ તરબિયત સારી ના મળી અથવા તો માહોલ સારો ના મળ્યો, તો મા બાપ નેક હતા, દીકરો નોર્મલમાં નેક હોવો જોઈએ, પરંતુ ના, ઘણી વખત બને છે કે એ આડા રસ્તે હોય. જેની મિસાલ અબ્દુલ્લાહ ઇબ્ને આમિર છે કે એનો બાપ બહુ નેક હતો, પરંતુ શું થયું, માહોલ અને તરબિયતનો શાયદ અસર એ આ અબ્દુલ્લાહ ઇબ્ને આમિરને મુનાફિક બનાવે છે. હંઝલા કે જેને આપણે ગસીલુલ મલાઈકા કહીએ છીએ કે મલાઈકાઓ એને ગુસ્લ આપ્યો. સમય નથી એ વાતનો કે હંઝલાનો વાક્યો તમારા સમક્ષ પેશ કરું, પરંતુ હંઝલા નેક માણસ, જિહાદમાં શહીદ થવા વાળો માણસ, રસૂલે ખુદા ઉપર પોતાની જાન કુરબાન કરવા વાળો માણસ. નોર્મલમાં આ હંઝલા રસૂલથી દૂર હોવો જોઈએ. શું કામ? કારણ કે એનો બાપ જે છે કોઈ નેક માણસ નહીં હતો, પરંતુ માહોલનો અસર છે કે આ હંઝલાને બહેતર બનાવે છે. ટૂંકમાં આપણે આ વસ્તુનો ખુલાસો કરીએ કે આ ત્રણ વસ્તુ ઇન્સાનની જિંદગીમાં બહુ અસરકારક હોય છે. કઈ કઈ વસ્તુ? વારસો, વારસાથી મુરાદ અહીંયા પૈસો નથી, બલકે એ લક્ષણો છે કે જે મા બાપ થકી ઔલાદમાં આવે છે. બીજી વસ્તુ તરબિયત, અને ત્રીજી વસ્તુ માહોલ. હવે આ ત્રણ વસ્તુને આપણે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની જિંદગીમાં જોઈએ તો વારસાના હિસાબે, લક્ષણોના હિસાબે અગર જોઈએ તો બે માસૂમોના લક્ષણો જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહામાં મોજૂદ છે. જેમાં અલી મુર્તઝા કે જે વસીએ રસૂલ છે અને મૌલાએ મુત્તકિયાન છે, અને જનાબે ફાતિમા ઝહરા કે જે એમની માદરે ગિરામી છે કે જે સૈયદતુન નિસાઇલ આલમીન છે. તો આ વારસાગતના લક્ષણોમાં જોઈએ તો જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા બહેતરીન લક્ષણો રાખવા વાળા બે માસૂમોની ઔલાદમાંથી છે. એક દરૂદ પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. તરબિયતના લિહાઝથી આપણે જોઈએ તો એની તરબિયત બહુ બહેતરીન હાથોમાં થઈ છે. યા તો રસૂલે ખુદાના હાથે તરબિયત થઈ, યા મૌલાએ કાયનાત અને જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા એટલે કે જિંદગીમાં બહેતરીન તરબિયત મળી હોય તો આ જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાને છે. જો કે ચોથા ઇમામ ફરમાવે છે કે તમને શીખાડવાની જરૂર નથી, તમે તો અલ્લાહ પાસેથી શીખીને આવેલા છો. અને ત્રીજું માહોલ, તો વહીનો માહોલ છે. જનાબે ઝૈનબની પરવરિશ એ ઘરાનામાં થઈ છે કે જ્યાં દુઆઓ જે છે પડવામાં આવતી હોય, ભાઈઓ તરફથી દુઆ અને ઇબાદત અને માસુમિયત સામે આવતી હોય, એ જનાબે ઝૈનબ છે કે આ ત્રણ સાયા નીચે મોટા થાય છે. તરબિયતમાં વારસો, તરબિયત અને માહોલ. માહોલ જુઓ તો એવો નુરાની ઘરાનું છે કે જે ઘરાના માટે જનાબે ફિઝા, જનાબે સલમાનને કહે છે. જનાબે સલમાન એક વખત આવીને જનાબે ફિઝાને કહે છે કે જન્નતની તમન્ના છે? તો કે નથી તમન્ના. શું કામ? તો કે હું તો જન્નતમાં જ રહું છું. જન્નતને વહેંચવા વાળા મૌલાએ કાયનાત મારા ઘરમાં રહે છે. સૈયદતુન નિસાઇલ આલમીન અથવા તો જન્નતની હુર જનાબે સૈયદા ફાતિમા ઝહરા મારા ઘરમાં છે. જન્નતના જવાનોના સરદાર હસન અને હુસૈન મારા ઘરમાં છે. તો મને જન્નતની પરવા નથી, કારણ કે હું ઓલરેડી
જન્નતમાં છું. તો એવી જન્નતી માહોલમાં જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા મોટા થાય છે. તો એની ફઝીલત કેટલી અને કેટલી મહાનતા હશે એ શાયદ આપણા વિચારો અને આપણા તસવ્વુરની બહારની વાત છે. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. આ જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની અગર જિંદગીમાં જોવા જઈએ તો આપણા માટે એક બેસ્ટ એક્ઝામ્પલ મળી આવશે. અથવા તો औरतों માટે કહીએ તો ખુસૂસન બહુ સરસ મજાનું એક્ઝામ્પલ આપણી સામે છે. બહુ બહેતરીન નમૂનો આપણા સામે છે. પરંતુ શરત એ છે કે એને સાંભળીને ફક્ત ખુશ ના થઈએ, બલકે ઈ સીરતને આપણે આપણી જિંદગીમાં ઉતારવા કોશિશ કરીએ. બાકી હું જનાબે ઝૈનબનું માતમ કરી લઉં, હું જનાબે ઝૈનબ ઉપર આંસુ વહાવી લઉં, હું જનાબે ઝૈનબના ફઝાઇલ બયાન કરી લઉં, પરંતુ મારી જિંદગીમાં અસર અગર ના થતો હોય તો પછી શાયદ કાલ સવારે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા મને પકડશે કે મારી સીરતનું શું થયું, તે કેટલું મારા પાસેથી લીધું. એક નાનકડો એક્ઝામ્પલ આપી અને જનાબે ઝૈનબની ફઝીલત તરફ જાઓ. હું આ ગામમાં નવો આવ્યો હોય, જો કે નવો જ છું અલ્હમ્દુલિલ્લાહ, ચાલતો ચાલતો એક જગ્યા ઉપર ચાલ્યો જાઓ અને રસ્તો ભૂલી જાઓ કે મસ્જિદનો રસ્તો ક્યાં છે. જો કે આપણે ગુજરાતીમાં કહેવાય છે મુલ્લાની દોડ મસ્જિદ સુધી. હવે જો કે એ જૂની વાત થઈ ગઈ. હું ચાલ્યો ગયો, છેક સુધી ચાલ્યો ગયો, રસ્તો ભૂલી ગયો. હું બધા એક ને પૂછું છું કે ભાઈ આ રસ્તો મોસ્કે કરાના ક્યાં છે? કોઈ મને સરખો જવાબ નથી આપતું. કોઈ જમણી આગોશ મોકલે, કોઈ દ્વાટ મોકલે, કોઈ આગળ મોકલે, કોઈ પાછળ મોકલે. હું પરેશાન હાલ. આખો દિવસ ગરમીમાં, એમાં માજુંગાની ગરમી ઓલી ચીકણી પસીના વાળી નીતરતો રહ્યો. હવે કરું તો શું કરું? એમાં કોઈ મને નેક માણસ દેખાય અને હું એનાથી સવાલ કરું કે ભાઈ મને મોસ્કે કરાનાનો રસ્તો દેખાડો, સવારથી પરેશાન છું. તો એ ભાઈ ડાયો હોય અને મને રસ્તો દેખાડે કે જો ફલાણી જગ્યાએ જાજે, ત્યાં ફલાણી દુકાન દેખાશે, ત્યાંથી જમણી તરફ જાજે, ફલાણી જગ્યાએ જાજે, મને દકીકન એડ્રેસ દેખાડે. હું કહું માશાઅલ્લાહ, ખરેખર આ જ રસ્તો છે. મને યકીન આવી ગયું કે હા એ જ રસ્તેથી હું આવ્યો હતો. અને એવા શું કહેવાય નિશાની અથવા તો રેપેરટોર દીધા મને કે જેથી મને યકીન આવી ગયું કે હા આ જ સાચો રસ્તો છે. હવે હું એને વખાણ કરું કે તમે બહુ નેક માણસ છો, તમે બહુ ભલા માણસ છો, તમે બહુ ડાયા માણસ છો, તમારે જેવું દુનિયામાં કોઈ નથી. સવારથી હું સરગર્દાન હતો, સવારથી હું પરેશાન હતો, કોઈ મને રસ્તો સાચો નહોતો દેખાડતો, કોઈ આડા રસ્તે સવારથી પરેશાન હતો. તમે બહુ સારા માણસ છો. હું 1 કલાક સુધી ઉભો એના વખાણ કરું છું. હું મોસ્કે કરાના પહોંચી જવાનો 1 કલાક નહીં, આખો દિવસ ઉભો એના વખાણ કરું. શું હું મસ્જિદ સુધી પહોંચવાનો? સુતા છો કે જાગો છો? જવાબ તો આપો. પહોંચી શકીશ? હું ક્યારે પહોંચીશ? જ્યારે એના બતાવેલા રસ્તા ઉપર અમલ કરી મારા કદમોને આગળ વધારું. બસ એ જ વસ્તુ આપણને જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની જિંદગીથી મળે છે કે જનાબે ઝૈનબની જિંદગીમાં ઘણી મુસીબતો, ઘણા એવા સારા એક્ઝામ્પલ, ઘણી એવી સારી કાલિદે આપણને મળે છે. એના થકી આપણી હિદાયત થઈ, એના થકી આપણા સુધી ઇસ્લામ પહોંચ્યો. પરંતુ ત્યારે મારી નજાત મળશે જ્યારે હું જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની સીરત ઉપર ચાલી અને આગળ વધું. અગર ઉભો હું એનું માતમ કરતો રહું, હું ઉભો એની ઉપર આંસુ ફક્ત વહાવતો રહું, હું ફક્ત એની જિંદગીના વખાણ કરતો રહું, કોઈ દિવસ મને જન્નત નસીબ નહીં થાય, કોઈ દિવસ હું આગળ નહીં વધી શકું. આગળ વધવાની શરત એ છે કે હું જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની સીરત ઉપર ચાલી અને કામયાબીનો રસ્તો તરફ આગળ વધું. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. આ જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની જિંદગીના અમુક ફઝાઇલ જોવા જઈએ. જો કે મેં 12 ફઝીલતને અહીંયા નોટ કરી છે, પરંતુ
મને લાગતું નથી કે બારે બાર ફજીલત તરફ જઈ શકું. અમુક ફજીલતને આપની સમક્ષ બયાન કરીશ. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા, કે જેનું નામ જ બાપની ઝીનત છે, અને એનું નામ આસમાનથી ખુદાવંદી આલમે જિબ્રાઈલ હસ્તક મોકલાવેલું અને બાપની ઝીનત તરીકે આવ્યા. બીજું એક જનાબે ઝૈનબનું નામ છે અકીલા. અકીલા એ બની હાશિમ, એટલે કે બની હાશિમની કરામત વાળી औरत, બા કરામત, એવી કરામત કે જે કાયનાતમાં એવી ફેલાણી કે જે કયામત સુધી બાકી રહેવાની છે, અને એના હસ્તક ઘણા શિયાઓ જે છે એની શફાઅત થકી જન્નતમાં દાખલ થશે. આ સિફત જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા. હમણાં એક હદીસ આપણી સમક્ષ રજૂ કરી ચોથા ઇમામની, કે જેમાં થકી જનાબે ઝૈનબના ઇલ્મની વાત સામે આવે છે કે અલ્લાહના ફઝલો કરમથી આય મારી ફૂફી જાન, ચોથા ઇમામ ફરમાવે છે કે તમે એવા આલેમા છો કે તમને શીખાડવાની જરૂર નથી, એવા સમજેલા છો કે તમને સમજાવવાની જરૂર નથી. વાકિયાત પેશ કરવાનું મન થાય છે. બચપનનો માહોલ. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા બાપની આગોશમાં બેઠા છે, સવાલ કરે છે. તો કેવો સવાલ! જો કે હઝરત અબ્બાસ પણ ત્યાં હતા, અને હઝરત અબ્બાસ સવાલ કરે છે કે જ્યારે મૌલાએ કાયનાત કહે છે બોલો અબ્બાસ, એક બોલે છે, પછી બે બોલવાનું કહે છે, હઝરત અબ્બાસ મનાઈ કરી દે છે. શું કામ? કહે છે બાબા, જે જબાનથી વહદાનિયતનો એક કલામ નીકળી ગયો ત્યાં શિર્ક નહીં નીકળે. આ હઝરત અબ્બાસ બચપનના આલમમાં કહે છે. એવી જ રીતે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા બાપને સવાલ કરે છે, બાબા શું તમે મને મોહબ્બત રાખો છો? મારાથી મોહબ્બત રાખો છો? કહે છે હા બેટા, બેશક. તો કે તમે ખુદાથી મોહબ્બત રાખો છો? તો કે હા, ખુદાથી પણ મોહબ્બત રાખો છો. તવજ્જો, ખાસ તવજ્જો ચાહું છું આ વાત ઉપર, એક નતીજો દેવા ચાહું છું. જનાબે ઝૈનબ સવાલ કરે છે, બાબા તમે મારી પણ મોહબ્બત રાખો છો અને અલ્લાહની પણ મોહબ્બત તમારા દિલમાં છે, તો એક દિલમાં બે મોહબ્બત કેવી રીતે રહી શકે? કઈ સમજ્યા? જનાબે ઝૈનબ પોતાની બચપનીના આલમમાં એક આપણને દર્શ આપતા ગયા કે અગર જો અલ્લાહની મોહબ્બત હોય તો ઈ દિલમાં પૈસાની મોહબ્બત નથી આવતી, ઈ દિલમાં ખુરશીની મોહબ્બત નથી આવતી, ઈ દિલમાં તકબ્બુરની મોહબ્બત નથી આવતી. એ જ્યારે અલ્લાહની મોહબ્બત આવી ગઈ તો ઈ દિલ ખાલિસ હોય છે. ખુદાવંદી આલમ સૂરે મુનાફિકૂનમાં ફરમાવે છે, કઈ ઈમાનદાર ન રહો, તમને તમારો માલ અને ઔલાદ તમને હલાક ન કરી નાખે. યા અય્યુહલ્લઝીના આમનુ લા તુલ્હિકુમ અમવાલુકુમ વ ઔલાદુકુમ, કે તમને તમારો માલ અને ઔલાદ હલાક ન કરી નાખે. આપણે આજે એ પરિસ્થિતિમાં આવી ગયા છે કે આપણા દિલમાં શિર્ક ભરેલું છે. શિર્ક કોને કહેવાય? મુશરિક નજીસ છે, પરંતુ આ શિર્કે ખફી છે, છુપાયેલું શિર્ક છે. જનાબે ઝૈનબ સવાલ કરે છે, મૌલાએ કાયનાત જવાબ આપે છે કે બેટા મારા દિલમાં તો ફક્ત ખુદાની મોહબ્બત છે, અને હું તમારા સાથે મોહબ્બત એટલા માટે રાખું છું કારણ કે એ પણ અલ્લાહનો હુકમ છે કે તમારા બચ્ચાઓ સાથે પ્યાર અને મોહબ્બતથી પેશ આવો. આ વસ્તુ, પરંતુ આ વાત જે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા બયાન કરે છે એ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ખુદાની મોહબ્બત આપણી પાસે કેટલી છે. જનાબે ઇબ્રાહીમનો વાક્યો આપણી સામે છે કે એક સુબુહુન કુદ્દુસની અવાજ સાંભળવા માટે પોતાનો બધો માલ લૂંટાવી દે છે. ઇન્શાઅલ્લાહ ફરી વખત કોઈ વખત આ વાક્યાને બયાન કરીશું, પરંતુ જનાબે ઝૈનબની શખ્સિયત માટે એટલું કાફી છે. ચોથા ઇમામની આ હદીસ આલેમા છે એવા કે જેને શીખાડવામાં નથી આવ્યું, એવા સમજેલા છે કે જેને સમજાવવાની જરૂર નથી પડી. જિંદગીમાં ઇબાદતનો દરજ્જો એ હદ સુધી આગળ છે. આપણે 2 રકાત નમાઝ પડીને ફખર કરીએ છીએ. આપણી નમાઝે જમાતમાં થોડાક માણસો આવી ગયા, આપણે ફખર કરીએ છીએ કે આ મડાગાસ્કરની સૌથી વધારે જેટલી જમાતોમાં છે, માજુંગાની જમાત અલ્હમ્દુલિલ્લાહ વધારે નમાઝીઓથી ભરેલી હોય. ખુદા કબૂલ કરે
ખુદાવંદ આલમીનો અજરે અઝીમ ઇનાયત ફરમાવે. પરંતુ આ નમાઝ ઘમંડ કરવા માટે નથી, આ ઇબાદત તકબ્બુર માટે નથી. ઇબાદત તો ઈ છે કે જેનાથી ઇન્કિસારી અને તવાઝુ ઇન્સાનની જિંદગીમાં આવે, રેસ્પે આવે. પરંતુ આપણે નમાઝ પડતા હોય અને મોમિનની બેઇજ્જતી થતી હોય, આપણી જબાનથી તહોમતો જારી થતી હોય, આપણી જબાનથી ગીબતો જારી થતી હોય, એ નમાઝ શું કામની? જ્યારે કે ખુદાવંદી આલમ કુરાનમાં ફરમાવે છે અસ્સલાતુ તન્હા અનિલ ફહશાઈ વલ મુનકર, કે આ નમાઝ તમને ગુનાહોથી રોકે છે. પરંતુ એ નમાઝ શું કામની કે જે આપણને ગુનાહોથી ના રોકે? એ નમાઝ શું કામની કે જે આપણા થકી ફિતના બરપા કરાવતી હોય? આપણે આગળ નથી વધ્યા, ત્યાં ને ત્યાં જ રહી ગયા. એ જનાબે ઝૈનબની નમાઝ કે જે કોઈ વખત કઝા નથી થઈ. નમાઝની વાત નહીં, નમાઝે શબની વાત કરું છું. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ રોઝે આશુરા જનાબે ઝૈનબ પાસે આવે છે ને કહે છે, બહેન ખુદા હાફિઝ, એક માંગણી છે. શું માંગણી કરે છે મૌલા? કે બહેન, મને નમાઝે શબમાં ના ભૂલજો. વિચાર કરીએ, ઇમામે હુસૈન આ ક્યારે જુમલો બયાન કરે છે? નમાઝે શબમાં ના ભૂલજો. કારણ કે ઇમામ હુસૈન જાણે છે કે મારી બહેન ઈ છે કે જેની નમાઝે શબ કોઈ દિવસ કઝા નથી થતી. હત્તા કે શામના જિંદાનનો વાક્યો આપણી સામે છે કે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા શામના જિંદાનમાં નમાઝ પડે છે તો બેસીને નમાઝ પડે છે. ચોથા ઇમામ હાથ કડી અને બેડીને સંભાળીને આવે છે. કહે ફૂફી અમ્મા, આ શું હાલત છે કે આજે બેસીને નમાઝ પડો છો? કોઈ દિવસ મેં નથી જોયું. ચાહે શામના જિંદાનની વાત હોય, કુફાના જિંદાનની વાત હોય, રોઝે આશુરા, કરબલાથી કુફાનો શામનો સફર, આજે શું હાલત થઈ ગઈ તમારી કે તમે આજે બેસીને પડો છો? જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા બયાન કરે છે, એ મારા લાલ સૈયદે સજ્જાદ, યઝીદ તરફથી જે ખાવાનું આવે છે એટલું ઓછું ખાવાનું આવે છે કે બચાવવાનું પેટ પણ નથી ભરાતું. માટે હું મારા ભાગની ગઝા બચાવમાં તકસીમ કરી દઉં છું. આ જનાબે ફાતે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાનો ઇશાર છે. જનાબે ઝૈનબ કહે છે, હવે મારામાં એટલી તાકાત નથી રહી કે હવે હું ઉભા રહીને નમાઝે શબ બરપા કરી શકું. માટે હું બેસી બેસી અને અલ્લાહની બારગાહમાં નમાઝે શબ અદા કરું છું. આ સજારો આપણે એવા મજબૂર નથી, આપણે એવા ભૂખ્યા પણ નથી, આપણે તરો તાજા છીએ, તો આપણી નમાઝ કેવી રીતે કઝા થાય? આ જનાબે ઝૈનબ એવી સાબેરા શખ્સિયત છે કે આશુરના દિવસથી એટલી મુસીબતો ઉપર સબ્ર કરતા આવ્યા છે. સજારો અગર જો ઝૈનબ ના હોત તો ઇમામે હુસૈન અલી અકબરના જનાઝાથી ઉભા ના થઈ શક્યા હોત. અગર તસવ્વુર કરીએ, 57 વર્ષનો બુઢો બાપ હોય અને 18 વર્ષનો ઘડિયલ જવાન કેવી રીતે ઇમામે હુસૈન અલી અકબરના જનાઝાથી ઉભા થાય? આ જૈન જનાબે ઝૈનબ છે કે આગળ વધે છે, ભાઈને દિલાસો આપે છે. અરે મારા મા જાયા, અગર અકબરનો જનાઝો ના ઉઠતો હોય તો મેં અકબરને પાળી પોસીને મોટો કર્યો છે, હું ઉઠાવી લો. જયારે અબ્બાસ નો અલમ દરિયા કિનારેથી લઈને આવે છે, ઇમામે હુસૈન ની કમર તૂટી ગઈ. કોણ દિલાસો આપે છે? એ જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા છે. આવાજ દે છે, મેં બાબા અલીએ મુર્તઝાથી સાંભળ્યું હતું કે ઝૈનબ તારી વિદા છીનવાશે. આ તો મારા
પણ બંધાશે. મને યકીન નહોતું આવતું, પરંતુ હે મારા માં જાયા, આજે યકીન થઈ ગયો. હવે ઝૈનબના હાથોમાં રસન પણ બંધાશે, ચાદર પણ છીનવાશે. અજરકુમ અલ્લાહ, ખુદા તમને કોઈ કમ મનારું લાવે સિવાય ગમે સૈયદ શોધા. જ્યારે ઓનો મોહમ્મદના જનાઝા આવે છે, ઇમામે હુસૈન નું માથું ઝુકેલું, કઈ રીતે ઝૈનબને એના લાલને પેશ કરું. પરંતુ જનાબે ઝૈનબ એ વખતે સબ્ર કરે છે અને પોતાના ભાઈને શર્મિંદા નથી થવા દેતા. જેવા જનાઝા આવે છે, અલ્લાહની બારગાહમાં સજદામાં જાય છે, આવાજ બલંદ કરે છે, અલ્હમ્દુલિલ્લાહ, ખુદાયા રાહે ખુદામાં અમારી કુરબાનીને કબૂલ ફરમા. આઝાદારો, અલી અસગરની શહાદત વખતે ઝૈનબ આગળ વધે છે, ઇમામે હુસૈન અને રબાબને પુરસો આપે છે, દિલાસો આપે છે. એટલું જ નહીં, જયારે 11 મુહર્રમના આ લૂંટાયેલો કાફલો કરબલાથી જવા લાગ્યો, એક બીબીને સવાર કરનાર હોય તો એ ઝૈનબની હસ્તી છે. આઝાદારો, જ્યારે બધી બીબીઓ સવાર થઈ ગઈ, જનાબે ફિઝાને બોલાવે છે, આવો ફિઝા, આજે હું તમને સવાર કરું. આ ઝૈનબ છે કે જ્યારે માની કનીઝને સવાર કરે છે, પછી આવાજ દે છે, નહેરે ફુરાત તરફ રૂખ કરે છે, આય અબ્બાસ. જ્યારે મદીનાથી લાવ્યો હતો, બહુ શાનો શોકતથી લાવ્યો હતો. હવે આજે ઝૈનબ કરબલાથી જાય છે, આવો ઝૈનબને સવાર કરો. ચોથા ઇમામ હથકડી અને બેડીને સંભાળતા આગળ વધે છે, કહે છે, હે ભૂમિ અમ્મા, દિલ નાનું ના કરો. આઝાદારો, જનાબે ઝૈનબ સવાર થાય છે, મકતલથી પસાર કરવામાં આવે છે, કરબલાથી કૂફાથી શામ, દરબદરનો સફર. લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન. سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. فاطمة حسين.